બે દિવસ પહેલા બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના થકી નહેરોમાં વહેતા પાણી બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણી પૂરી થતાં જ તંત્ર દ્વારા સુજલામ સુફલામ નહેરમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં ધોમધખતા તાપ વરસી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં બાજરી સહિતના પાકો હવે પાકવાની તૈયારીમાં છે। આવા સમયે નહેરનું પાણી બંધ કરી દેવાતા અનેક ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આ વિરોધને લઈને બનાસકાંઠાના અલગ અલગ ભાગોમાંથી ખેડૂતો નહેરનું પાણી થોડા દિવસ માટે પુનઃ શરૂ થાય તેવી માંગ સાથે અને સૂત્રોચ્ચાર સાથે તંત્રના કાન સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આટલા દાડા પોણી હેડ્યું રેડી રેટ હેડ્યું ગયું, હવે ચૂંટણી પટી બીજે દાડે આ ભાઈ તમે પોણી કેમ બંધ કરી નો છો? કોઈ પોણી તમે કોઈ વેસાતું બીજું લાયેલું નથી, આ તો ભગવાનની ભેટ આલેલી છે સૂર્ય મહારાજ હાથે, 100 વર્ષેલું પોણી છે। અને આ અમારે ખૂબ બધો ખર્ચો કર્યો, બાજરી અમુક અને બાજરી વાઢવા આવી છે, અમુક અને બાજરીની એક પોણી જરૂર હતી, અને હવે પશુપાલનના ઘાસચારો પણ હુકાય છે। આ શું કેમ ભાઈ તમે બંધ કરી નો છે? આ ભોગવવાનો વારો તમારે આવવાનો છે। અમે તો કેટલો ખર્ચો કરીને તો બીજી વાર મૂકો લાવ્યો, એટલે આ ચાલુ રાખે તો સરકારને હારામાં હારું કહેવામાં આવે છે। ચાલુ ન કરે ને તો આખા બનાસકાંઠામાં પોણીની બહુ જરૂર છે, મોટું ઉગ્ર આંદોલન કરવાની જરૂર છે અમારે, અને અમે કરશા વગર રહેવાના નથી। આ સરકારને શું જરૂર પડી ભાઈ? ચૂંટણી પટી એટલે તરત પોણી બંધ કરી નો છો? અમે સરકારને 156 સીટો આલી લીધી, અને ફેર સરકારને ઓછી તો હાલશે અમે, પોણી અમારું ચાલુ રાખો, પાણી જોઈએ। ઓહો, અમારે ઇજ્જત કરવાનો વારો આવશે મારા પ્રભુ। બહુ ઢોરણ પશુપાલન બધું મરી જવાનું છે, પશુ પક્ષી બધું તળિયે પોણી 1000 ફૂટને ઊંડે જતા નથી। અને એમાં પાછી હમણાં એક દાડે યોજના કરી છે સૂર્ય ઉદયથી ગોઠવી, દાડે અમારે તો બધાને એક દાડે પોણી ખેંચી લે ને તો રહેવાનું જ નથી। એ પણ સરકારે એક પગલું ખોટું ભરેલું છે। તો અમે જીવી તો મારા ભગવાન શુભલમ સુજલમ સરકાર 10 દાડા પોણી હાલે તો સરકારનો હારામ હારો આભાર।